નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાનની ચર્ચા। મંચો પરથી રાજનેતાઓ પાકિસ્તાનનું નામ લઈને અને નામ લીધા વગર જે રીતે પ્રચાર કરે છે અને ભારતના જે મતદારો છે તેમને પોતાની તરફ આકર્ષિત કરે છે, આ કોઈ નવી વાત નથી। પરંતુ આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા જ્યારે 76 વર્ષ થઈ ગયા છે, ત્યારબાદ પણ આજે પણ ભારતમાં જો ચૂંટણી જીતવી હોય તો પાકિસ્તાનની બુરાઈ કરવી પડે અને પાકિસ્તાનમાં જો કોઈ નેતાએ ચૂંટણી જીતવી હોય તો તેને ભારતની બુરાઈ કરવી પડે। આ બંને દેશોમાં રાજકીય સ્ટન્ટ બની ગયો છે। આ લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય મતદારોને લુભાવવા માટે રાજકીય નેતાઓ મંચો પરથી પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવતા હોય છે। દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પીઓકેને લઈને નિવેદન આપ્યું અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક મંચ પરથી પાકિસ્તાનને બંગડીઓ પહેરાવી દેવાની વાત કરી દીધી। આ વાત તેમણે જે કરી છે ત્યારબાદ હવે પાકિસ્તાન આમાં ઝંપલાવ્યું છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પોતાનું નિવેદન બહાર પાડ્યું છે કે આ ભારતની ચૂંટણી છે અને ભારતીય રાજનેતાઓ પોતાના મતદારોને લુભાવવા માટે પાકિસ્તાનનો ઉપયોગ ના કરે। સાથે સાથે તેમને ભારતને ચીમકી પણ આપી દીધી છે। તેમણે જણાવ્યું કે ભારત જો કોઈ હરકત કરશે તો પાકિસ્તાન ચૂપ નહીં બેસે। જો કે પાકિસ્તાનની આ વાતોને ગંભીરતાથી ભારતે પહેલા લીધું પણ નથી અને લેવાનો પણ નથી। કોઈ પણ દેશ હોય જ્યારે દેશને પ્રતિક્રિયા આપવી હોય ત્યારે આવી વાતો કરી જ નાખે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે દેશમાં ચૂંટણી થતી હોય ત્યારે આપણે પાકિસ્તાનની ચર્ચા જ કેમ કરવી। ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા હતા, અલગ થયા હતા, પરંતુ આજે ભારત વિશ્વમાં મહાસત્તા તરફ જઈ રહ્યું છે અને પાકિસ્તાનનું તો નામ નિશાન નથી, પાકિસ્તાન તો દેવામાં છે। તો એની અને આપણી સરખામણી જ ક્યાં થાય છે? આપણે જ્યારે ચૂંટણીમાં વાયદાઓ કરવા હોય કે પછી સરખામણી કરવી હોય તો આપણે રશિયા સાથે કરવી જોઈએ, ચીન સાથે કરવી જોઈએ, અમેરિકા સાથે કરવી જોઈએ, પરંતુ આપણે પાકિસ્તાનનું નામ લઈને આપણા મતદારોને લોભાવતા હોય છે અને તેમનામાં એક જોશ પેદા કરતા હોઈએ છીએ। આ ચૂંટણીઓમાં પણ કંઈ આવું જ થઈ રહ્યું છે। કોઈ એવી ચૂંટણી નથી હોતી કે જ્યાં પાકિસ્તાનનું નામ લીધા વગર આપણે ચૂંટણીઓ સંપન્ન કરીએ। આવી જ પરિસ્થિતિ ભારતમાં પણ હોય છે અને આવી જ પરિસ્થિતિ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે।